જામનગરની 3 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની મોટી કાર્યવાહી। પક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરનાર કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ભાજપે મતદાન પહેલા જ 7 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા। કાલાવડ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હરીશચંદ્રસિંહ જાડેજા સસ્પેન્ડ થયા, જ્યારે જામજોધપુર એપીએમસીના સભ્ય રાજુભાઈ કાલરિયા પણ સસ્પેન્ડ થયા। જામજોધપુર મહિલા મોરચાના પ્રમુખને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સંવાદદાતા નથુ જોડાયેલા છે। નથુ, જામનગરની 3 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા શું કાર્યવાહી? જી બિલકુલ, જામનગર જિલ્લાની જામજોધપુર, કાલાવડ, ધ્રોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપ પક્ષમાંથી બગાવત કરનાર અથવા તો જે ભાજપ પક્ષ વિરુદ્ધ જે કામ કરનાર સભ્યો છે, જે 6 સભ્યો છે, તેની સામે પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સસ્પેન્ડ જે સભ્યોની વાત કરવામાં આવે તો કાલાવડ નગરપાલિકાના જે જોડાવા બદલ આભાર આપનો।